છે રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 9 સહવર્ગ સંયોજનો। એમાં ગયા લેક્ચરમાં આપણે સંયોજકના બંધન સિદ્ધાંતમાં જે 6 સહવર્ગાંક ધરાવતી બે સંકરણના આધારે ભૌમિતિક આકાર તેનું ઉદાહરણ લઈ અને સમજેલા હતા કે જેમાં CONH3 કે જે પ્રબળ લિગેન્ડ હોવાથી તેનું યુગ્મીકરણ થઈ અને આપણને પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો જે સંકરણ છે તે મળતું અને સાથે તે અષ્ટફલકીય ભૌમિતિક રચના ધરાવતો છે। સાથે COF6 બરાબર સંકીર્ણ સંયોજનની અંદર F છે પોતે નિર્બળ લિગેન્ડ છે તો 3D6 CO ની ઓક્સિડેશન અવસ્થા +3 છે બરાબર। તો એની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નહોતું। કેમ નહોતું થતું? તો નિર્બળ લિગેન્ડ હોવાથી જે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું ન હોવાથી જે બહારથી આવતા F ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની પછીની કક્ષાથી તે ગોઠવવાનું ચાલુ થશે અને એના લીધે તે સંકરણ છે તે પણ અષ્ટફલકીય ભૌમિતિક રચના ધરાવતું। તો હવે આ લેક્ચરની અંદર આપણે ચાર સંયોજકતા ધરાવતા તમને ખબર છે ચાર સંયોજકતા ની અંદર પણ બે ચાર સંયોજકતા આવે છે। હવે એક પ્રકારની સંયોજકતાની અંદર તમને સમચતુષ્ફલકીય ભૌમિતિક આકારવાળી રચના જોવા મળશે તો તેની સાથે કયું સંકરણ સંકળાયેલું છે અને બીજી ચાર સહવર્ગાંક ધરાવતી રચના છે એમાં સમતલીય સમચોરસ રચના આવશે તો તેની સાથે કયું સંકરણ સંકળાયેલું છે તે ઉદાહરણ લઈને અત્યારે આપણે સમજવાનું છે બરાબર। તો શરૂ કરીએ કે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં એક S અને 3 P કક્ષકો સંકૃત થઈ જાય અને ચાર સમતુલ્ય કક્ષકો સમચતુષ્ફલકીય દિશામાં હોય છે। એનું ઉદાહરણ છે NaCl4 - 2। હવે આ રીતે ઋણ સંકીર્ણ આયન છે એટલે ઋણ સંકીર્ણ આયન હોય તો Cl ની પાછળ ક્લોરાઇડો એવું આપણે કહેતા હતા કે કોઈ પણ લિગેન્ડ હોય તો એની પાછળ O પ્રત્યય લાગે। નિયમો યાદ રાખો એટલે તમને સંકીર્ણ સંયોજનના જે IUPAC નામ બનાવવામાં વાંધો ના આવે। તો અહીંયા NiCl4 ની અંદર Ni નિકલ છે તે પોતે ધાતુ આયન છે અને Cl છે પોતે કેટલા Cl છે 4 Cl માઈનસ પોતે ઋણ લિગેન્ડ છે અને સાથે શું થશે તો વીક લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ છે બરાબર। F માઈનસ જેમ નિર્બળ લિગેન્ડ હતું એવી રીતે Cl માઈનસ પણ નિર્બળ લિગેન્ડ છે। હવે નિકલની પોતાની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને તેની છેલ્લી ઇલેક્ટ્રોન રચના 3D8 બરાબર। તો નિકલ પણ તમને બધાને ખબર છે કે સંક્રાંતિ ધાતુ આયન છે તેની બાહ્યતા ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હાજર છે બરાબર। તો હવે બહારથી જે 4 Cl દ્વારા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નિકલ Ni+2 આયનને કરવામાં આવે છે તો ધ્યાનમાં રાખજો કે ક્લોરીન પોતે ઋણ લિગેન્ડ છે નંબર 2 વીક લિગેન્ડ છે એટલા માટે નિકલની અંદર આવેલા બે ઇલેક્ટ્રોન યુગ્મ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તેનું યુગ્મીકરણ થતું નથી। યુગ્મીકરણ થતું ન હોવાને લીધે બહારથી આવતા ક્લોરીનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે 3D પછીની જે કક્ષા હશે કઈ છે 4s અને 4p। તો આ s ની એક કક્ષા અને p ની 3 કક્ષાનો ઉપયોગ કરશે અને ચાર ક્લોરીન દ્વારા આપવામાં આવેલા ચાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક s માં અને 3 p માં ગોઠવાશે અને માટે જે NiCl4 નું સંકરણ થશે તે sp3 થશે અને ભૌમિતિક રચના મળશે સમચતુષ્ફલકીય બરાબર। તમે જોઈ શકો છો કે Ni નો ઓક્સિડેશન આ +2 અને D ની અંદર એની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા 3D8 બરાબર। તો હવે Ni+2 ની આયનીય કક્ષકો 3D 4s અને 4p 3D ની અંદર કેટલા છે 8 ઇલેક્ટ્રોન છે D ની 5 કક્ષા એટલે સૌથી પહેલા 5 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે અને પછી 3 ફરી પાછા લીધા તો તે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેનું યુગ્મીકરણ થશે એટલે D ની અંદર બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે હાજર છે। હવે Cl4 તમને ખબર છે Cl પોતે નિર્બળ લિગેન્ડ હોવાથી
જે આ બે અયુગ્મિક ઇલેક્ટ્રોન હશે તેનું યુગ્મીકરણ થતું નથી અને યુગ્મીકરણ થતું ન હોવાને લીધે જે Cl દ્વારા આપવામાં આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે s કક્ષકથી ગોઠવવાનું ચાલુ થશે અને s અને 3p કક્ષકોનો ઉપયોગ કરી અને તે પોતે શું કરશે તો NiCl4 એટલે કે sp3 સમીકરણ બનાવશે અને સમચતુષ્ફલકીય રચના જોવા મળશે. Cl ion ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને સંયોજન અનુચુંબકીય છે કારણ કે બે અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપેલા બંધારણમાં d કક્ષકની બે કક્ષામાં અયુગ્મિક ઇલેક્ટ્રોન હાજર હોવાથી NiCl4 જે સંકીર્ણ સંયોજન હશે એનો ચુંબકીય ગુણધર્મ કેવો થશે તો અનુચુંબકીય. બરાબર. હવે એના પછીનું એક બીજું ચાર સળવળાંક ધરાવતી રચનાનું ઉદાહરણ છે સમતલીય સમચોરસ ભૌમિતિક આકાર ધરાવતી રચના. સમતલીય સમચોરસ સંકીર્ણમાં DsP2 અહીંયા પણ ચાર કક્ષા છે. DsP2 સંકરણ સમાવિષ્ટ છે અને એનું ઉદાહરણ છે NiCN4 - 2 અને તે બરાબર Ni ની ઓક્સિડેશન અવસ્થા +2 અને સંકરણ 3D8 થશે. હવે પછી ધ્યાનમાં રાખજો કે અહીંયા Cn છે તે પ્રબળ લિગેન્ડ છે. Cn માઈનસ કહેવામાં સાયનાઇડો બરાબર જનરલી સાયનાઇડ છે પણ એને જો માઈનસ છે એટલા માટે ઓ પ્રત્યય પાછળ લાગે એટલે આપણે કઈ સાયનાઇડો એનું જ્યારે નામ કરવામાં આવે ત્યારે એટલા માટે ધ્યાનમાં રાખજો કે Cn પોતે પ્રબળ લિગેન્ડ હોવાથી d કક્ષકમાં રહેલી અયુગ્મિક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને આ જે બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે તેનું યુગ્મીકરણ થઈ જશે અને આપણને છેલ્લી કક્ષા d ની મળશે, એક s ની મળશે અને બે p ની મળશે. કેમ કે Ni સાથે 4 Cn જોડાયેલા છે. 4 Cn દ્વારા 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન Ni ને કરવામાં આવે છે અને આપણા માટે જે Cn પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મનું અયુગ્મિક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું અને આપણને કઈ કક્ષા પ્રાપ્ત થઈ ds અને p ની બે એટલે dsp2 સંકરણ છે તે જોવા મળશે. ખ્યાલ એટલે આ થઈ ગઈ Ni+2 ની સંકરણ રચના કે જેમાં 3d8 અને છેલ્લી બે જે 4s અને 4p છે તે ખાલી કક્ષા છે. હવે Ni ને Cn દ્વારા 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન દેવામાં આવે છે. પ્રબળ લિગેન્ડ હોવાથી આ બે અયુગ્મિક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે. આપણને છેલ્લી કક્ષા મળી જશે એટલે એક Cn અહીંયા એક s માં અને બે p માં એટલે કે dsp2 જે Cn દ્વારા દેવામાં આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ dsp2 માં ગોઠવાશે અને તે પોતાની જે સહવર્ગ સહસંયોજક રચના છે તે પૂરી કરશે. બરાબર. આ થઈ ગયું NiCN4 નું નીચું પ્રમાણ સંકીર્ણ ધરાવતી પ્રત્યેક સંકૃત કક્ષક એક સાયનાઇડ આયનમાંથી અને એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેથી સંયોજન પ્રતિચુંબકીય છે. એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન હાજર ન હોવાથી જે NiCN4 સંકીર્ણ સંયોજન થશે તે પ્રતિચુંબકીય થશે. ઓકે. હવે આના પછીનો ટોપિક છે એ પછીના લેક્ચરમાં જોશું.